હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો, નીટ 1988 થી માંડીને 2019 સુધીના એમસીક્યુ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર નંબર 12 11 સાયન્સ આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરમાં 17 નંબરના એમસીક્યુ સુધી જોયું હતું, બરાબર? આજે આપણે એમસીક્યુ ને આગળ જોઈએ. હવે જોઈએ એમસીક્યુ નંબર 18. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે 27°C તાપમાને એક આદર્શ વાયુ સંકોચન પામીને તેનું કદ મૂળ કદ કરતા 8/27 ગણું થાય છે, તો તેના અંતિમ તાપમાનમાં કેટલો વધારો થશે? બરાબર. અને ગેમા બરાબર આપ્યું છે 5/3. કમ્પ્લીટ. તો જો ભાઈ શું આપ્યું છે ડેટામાં? તાપમાન આપ્યું છે 27°C. એને કેલ્વિનમાં ફેરવી નાખું તો T1 બરાબર 300 કેલ્વિન. પહેલા કદ V1 બરાબર V હતું, હવે કદ 8/27 ગણું એટલે 8/27 V છે, બરાબર. રકમમાં માઇનોર મિસ્ટેક છે. અંતિમ તાપમાનમાં થતો વધારો નહીં પૂછ્યો, પણ અંતિમ તાપમાન શોધો એવું પૂછ્યું છે. તો T2 શોધો. ક્લિયર કે નહીં? ઓકે. ગેમા તમને આપ્યું છે 5/3. ક્લિયર? તો ચેક કઈ નહીં કરવાનું ભાઈ. હવે સમોષ્મી પ્રક્રિયા માટે યાદ કરો, સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ તો શું ભણ્યા હતા? T V રેઝ ટુ ગેમા -1 બરાબર અચળ. સમોષ્મી પ્રક્રિયા માટે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ T V રેઝ ટુ ગેમા -1 બરાબર અચળ. બસ આગળ તો આવડે જ છે. જિંદાબાદ. શું આવશે બોલો? T1 V1 રેઝ ટુ ગેમા -1 બરાબર T2 V2 રેઝ ટુ ગેમા -1. T2 ને સૂત્રનો કરતા બનાવી દો તો T1 V1 V2 ગેમા -1. હંધી કિંમત અહીંયા ડેટા તમને સામે દેખાય છે, મૂકતા જાવ. હાલો તાણે. T1 ની કિંમત 300, V1 ની કિંમત V, V2 ની કિંમત 8/27, છેદનો છેદ અંશમાં VV ગયા. ગેમા ની કિંમત 5/3, 3 એકા 3, 5 માંથી 3 જાય તો 2, તો શું આવ્યું? 2/3. શું આવ્યું? 2/3. 27 નું ઘનમૂળ 3, 3 નો વર્ગ 9, 8 નું ઘનમૂળ 2, 2 નો વર્ગ 4. સાદુરૂપ આપશો તો T2 તમને મળશે 675 કેલ્વિન. કેટલા મળશે? 675 કેલ્વિન. ભાઈ કેલ્વિન ને આપણે સેલ્સિયસ માં ફેરવી નાખીએ. કેલ્વિન ને શેમાં ફેરવી નાખીએ? સેલ્સિયસ માં. તો શું આવશે બોલો? 402°C. શું આવશે? -273 કરી દેવાના યાર. તો શું આવશે? 402°C. ક્લિયર? આગળ જઈએ. 19 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમમાં છે. રકમમાં લખ્યું છે 19 નંબરની અંદર એક સંપૂર્ણ વાયુ માટે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ગેમા હોય તો મુક્તતાના અંશોની સંખ્યા કેટલી? ભાઈ ગેમા આપ્યો છે અને મુક્તતાના અંશોની સંખ્યા શોધવાની કીધી છે. એન્ડ બાળકો we know very well gamma is equal to Cp/Cv. પણ યાદ કરો, મેં તમને ઓલરેડી સમજાવેલું હતું. Cp નું સૂત્ર શું થાય? F/2r + r. અને Cv નું સૂત્ર શું થાય? F/2r. યાદ છે? Cp F/2r + r, Cv F/2r. ચલો ભાઈ આ છેદ બંનેને આપી દો. છેદ બંનેને આપી દો. તો ચલો ભાઈ આ છેદ ઉપરવાળાને આપો, આ સ્ટેપને, તો ગયા તો 1 વધ્યું. છેદ આને આપી દો r ને, તો r ગયા છેદનો છેદ અંશમાં એટલે 2/f વધ્યા. રાઈટ? મારી મચડીને ગેમા બરાબર 1 + 2/f. મારી મચડીને f ને સૂત્રનો કરતા બનાવી દો. તો આ +2/f સામે સોરી આ +1 સામે જાય તો માઈનસ, તો 2/f બરાબર ગેમા -1. 2/f બરાબર ગેમા -1. f ના સૂત્રનો કરતા બનાવી દો તો f બરાબર તમને મળશે 2/γ-1. શું મળશે? 2/γ-1. કમ્પ્લીટ કે નહીં? આ કે ના? ઓકે. ચલો આગળ જઈએ. 20 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે એક ઉષ્મા એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન 127°C અને 27°C છે. ભાઈ
ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એટલે T1 127°C કેલ્વિનમાં ફેરવી નાખું 400 કેલ્વિન થાય. ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે T2 27°C છે બરાબર, કેલ્વિનમાં ફેરવી નાખું 300 કેલ્વિન થાય. આગળ વાંચીએ. એક સંશોધક તેની કાર્યક્ષમતા 26% હોવાનો દાવો કરે છે બરાબર. મારા જેવો કોઈ માણસ હશે, એ માણસ એવું કહે છે કે તાપમાન T1 હોય, તાપમાન T2 હોય તો એની કાર્યક્ષમતા 26% મળે. કેટલી મળે? 26% મળે. આવું એ દાવો કરે છે. પહેલા તો એક કામ કરીએ, આ T1 અને આ T2 માટે હું કાર્યક્ષમતા શોધું, ચેક કરું કેટલી મળે છે. તો જો ભાઈ, કાર્યક્ષમતાનું સૂત્ર η' બરાબર 1 - T2/T1, η' બરાબર 1 - T2/T1. બોર્ડ ઉપર દેખાય છે. T2 કેટલા લેવાના છે ભાઈ? T2 કેટલા લેવાના? 300. T1 કેટલા લેવાના? 400. સાદુરૂપ આપશો તો જવાબ મળશે 25%. શું મળશે? 25%. અને મારા જેવા પેલા ભાઈ હતા, એ દાવો કેટલા ટકાનો કરતા હતા? 26%નો, જે ખોટો છે. ક્લિયર? ઓકે, ચલો આગળ જઈએ. હવે વાત કરીએ 21 નંબરના MCQ ની. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે એક વાયુનું 27°C તાપમાને અને 30 વાતાવરણ દબાણે 27°C તાપમાન એટલે T1 બરાબર 300 કેલ્વિન, વાતાવરણ દબાણ 30 વાતાવરણ દબાણ એટલે P1 બરાબર 30 atm એટમોસ્ફિયરિક પ્રેશર. ઓકે, ચલો આગળ જઈએ. ચલો ભાઈ, 30 વાતાવરણ દબાણે વાતાવરણના દબાણ સુધી પ્રસરણ કરવામાં આવે છે. ભાઈ, એનું પ્રસરણ ક્યાં સુધી થયું? વાતાવરણના દબાણ સુધી થયું. એટલે P2 આપેલા છે 1 atm. P2 શું આપેલા છે? 1 atm. 30 atm થી 1 atm. આગળ વાંચીએ. જો તેનું કદ મૂળ કદ કરતા 10 ગણું થાય, એનો મતલબ પહેલા કદ કેટલું હતું? V1 બરાબર V, અને એનું કદ મૂળ કદ કરતા કેટલા ગણું થાય? 10 ગણું થાય. કેટલા ગણું થાય? 10 ગણું થાય. એટલે V2 બરાબર 10V, V2 બરાબર 10V. તો અંતિમ તાપમાન શોધો. શું શોધવાનું કીધું છે? અંતિમ તાપમાન. બાળકો, મેં તમને ઓલરેડી 11મા ચેપ્ટર ની અંદર એક સંબંધ શીખવાડ્યો હતો. જે રીતે બોઇલ માટે શું હતું? PV બરાબર અચળ. એવી જ રીતે આદર્શ વાયુ માટે સંયુક્ત રીતે શું આવે? PV/T બરાબર અચળ. શું આવશે? PV/T બરાબર અચળ. તો શું લખી શકાય? P1V1/T1 બરાબર P2V2/T2. શું? P1V1/T1 બરાબર P2V2/T2. કંઈ જ કરવાનું નહીં, બધી જ કિંમત આપી છે. T2 ને સૂત્રનો કરતા બનાવી દો. ભાઈ, આટલું તો આવડે ને? હા, બોલો. P1 કેટલા છે? 30. V1 કેટલા છે? 20. T1 કેટલા છે? 300. P2 1, V2 10V. T2 શોધવાના છે. તો T2 તમને મળશે 100 કેલ્વિન. શું મળશે? 100 કેલ્વિન. કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવીએ, માઈનસ માં જવાબ આવશે. કેટલો આવશે? -173°C. કેટલો આવશે? -173°C. કમ્પ્લીટ. 22 નંબરનો MCQ. એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 60% છે, સોરી 50% છે, અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 500 કેલ્વિન છે. કાર્યક્ષમતા આપી છે 50%, એટલે 0.50 થાય. ઠારણ વ્યવસ્થા એટલે T2 500 કેલ્વિન. તો જો η છે, T2 છે, T1 મળી જાય. કયું સૂત્ર? η બરાબર 1 - T2/T1. η 0.50, T2 500, T1 કેટલા મળશે? 1000 કેલ્વિન. કેટલા મળશે? 1000 કેલ્વિન. હવે આગળ રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અચળ રાખીને, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એટલે T1 અચળ રાખીને, એનું એ જ એટલે T1 બરાબર કેટલા? 1000 કેલ્વિન. અચળ રાખીને કાર્યક્ષમતા 60% કરવામાં આવે એટલે η' બરાબર કેટલા? 60%, એટલે 0.60. તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન શોધો. શું શોધવાનું કીધું છે? ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે T2' શોધો. પતી ગયું ભાઈ. બોલો. η' બરાબર 1 - T2'/T1. η' 0.60, T2' શોધવાના છે, T1' 1000. સાદુરૂપ આપશો, જવાબ આવશે 400 કેલ્વિન. શું આવશે? 400 કેલ્વિન. લગભગ ત્રીજી ચોથી વાર આવી ગયો ભાઈ. 22 નંબરના MCQ માં લગભગ ત્રીજી ચોથી વાર આવી ગયો આ MCQ. આ ટાઈપનો મીન્સ. બરાબર. ચલો આગળ જઈએ. હવે વાત કરીએ 23 નંબરના MCQ ની. રકમ વાંચતા જઈએ, ડેટા બનાવતા જઈએ. MCQ સોલ્વ કરવાની આ જ સરળમાં સરળ રીત છે. રકમ વાંચતા જાઓ, ડેટા લખતા જાઓ. યસ. શું કહે છે? એક
આદર્શ વાયુ ઉષ્મા એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં 227 સેલ્સિયસ અને 127 સેલ્સિયસ વચ્ચે ચાલે છે. ભાઈ તાપમાન આપ્યા છે, બે તાપમાન છે, એક મોટું અને એક નાનું. એમાં જે મોટું તાપમાન છે એને T1 કહી દઉં, 227 સેલ્સિયસ એટલે 500 કેલ્વિન થાય. T2 127 સેલ્સિયસ 400 કેલ્વિન થાય. ક્લિયર કે નહીં? આગળ વાંચીએ. તે ઊંચા તાપમાને 6 ગુણ્યા 10⁴ કેલરી ઉષ્માનું શોષણ કરે છે. 6 ગુણ્યા 10⁴ કેલરી ઉષ્માનું શોષણ કરે છે. એનો મતલબ Q1 આપેલું છે. Q1 બરાબર કેટલા? 6 ગુણ્યા 10⁴ કેલરી. તો રકમ એવું કે છે કાર્ય શોધો. શું શોધો? કાર્ય શોધો. એક મસ્ત હિન્ટ આપી દીધી, કાર્નોટ એન્જિન અથવા સાદી ભાષામાં ઉષ્મા એન્જિન. કાર્યક્ષમતાનું સૂત્ર શું હતું? પહેલા તો કાર્નોટ એન્જિન માટે eta બરાબર 1 - T2 upon T1. But we know very well eta is equal to શું આવશે? W upon Q1. શું આવશે? W upon Q1. eta is equal to શું આવશે મિત્રો? W upon Q1. રાઈટ. મૂકવા માંડો કિંમત. બોલો W આપણે શોધવાના છે. Q1 ની કિંમત 6 ગુણ્યા 10⁴, T2 ની કિંમત 400, T1 ની કિંમત 500. સાદરૂપ આપશો અને W ને સૂત્રનો કરતા બનાવી દેશો. જો 1 છે, 2 છે, 3 છે. ભાઈ સાદરૂપ આપતા આવડે કે ના આવડે? બસ સો ઈઝી મેન. શું આવશે? W બરાબર 1.2 ગુણ્યા 10⁴ કેલરી. કમ્પ્લીટ કે નહીં? સાદી ભાષામાં 1200 કેલરી. શું? 1200 કેલરી. 1 2 ભીમિંડા સમજ્યા? હાલો તાણે 24 નંબરનો MCQ શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન T કેલ્વિન પ્રારંભિક તાપમાને, એટલે શરૂઆતનું તાપમાન છે T1 બરાબર T, તાપમાને રહેલા 1 મોલ આદર્શ વાયુ μ બરાબર 1 મોલ 6R જૂલ કાર્ય કરે છે. W બરાબર 6R. જો અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એટલે ગેમા 5/3, તો રકમ એવું કે છે અંતિમ તાપમાન શોધો. કેટલો સહેલો MCQ. શરૂઆતમાં જ હિન્ટ આપી દીધી સમોષ્મી પ્રક્રિયા, એમાં પણ પાછું μ મોલ આપી દીધું, એટલે ચિત્ર એમનેમ ક્લિયર થઈ ગયું. બોલો કાર્યનું સૂત્ર W બરાબર μR T1 - T2 નીચે ગેમા -1. W બરાબર μR T1 - T2 નીચે ગેમા -1. યાદ છે કે નહીં સમોષ્મી પ્રક્રિયા માટેનું કાર્યનું સૂત્ર? હા, μ 1 કાર્ય 6R કેપિટલ R એમના એમ T1 T T2 શોધવાના ગેમા 5/3. બધું જ સાદુરૂપ આપો અને T2 ને સૂત્રનો આવડે ને સાદુરૂપ આપતા? આ તો જો હિડ ગયું. સમજ્યા કે નહીં? ઓકે ચલો સાદુરૂપ આપશો અને T2 બરાબર આવશે T - 4 કેલ્વિન. શું આવશે? T - 4 કેલ્વિન. કમ્પ્લીટ. આગળ જઈએ. હવે વાત કરીએ 25 નંબરના MCQ ની. શું કહે છે? રકમમાં છીએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિવર્તી છે? તો ભાઈ સમતાપી જે પ્રક્રિયા છે ને એ મોટાભાગની સમતાપી પ્રક્રિયા ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા. જે પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા. I માંથી F માં જે રીતે ગયા હો એ જ રીતે F માંથી I માં ધીમે ધીમે પાછું લાવી શકાય છે. કઈ પ્રક્રિયામાં? સમતાપી પ્રક્રિયામાં. ક્લિયર કે નહીં? ઓકે આગળ જઈએ. 26 નંબરનો MCQ શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે 40% કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે. કાર્યક્ષમતા eta બરાબર 40% એટલે 0.40, T2 ઠારણ વ્યવસ્થા એટલે T2 300 કેલ્વિન, તો T1 મળી જાય. પહેલા એ શોધી નાખીએ. ચલો શોધી નાખો. બોલો eta બરાબર 1 - T2 upon T1. eta ની કિંમત 0.40, T2 300, T1 શોધવાના. તો T1 બરાબર શું આવ્યું? 500 કેલ્વિન. T1 બરાબર શું આવ્યું? 500 કેલ્વિન. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો હવે રકમ શું કે છે વાંચીએ. આમાં ખાસ ધ્યાન રાખજો ભાઈ. જો શું કે છે વાંચીએ બરાબર. જો તેની મૂળ કાર્યક્ષમતાથી 50% કાર્યક્ષમતા વધારવા. ભાઈ મૂળ કાર્યક્ષમતા કેટલા ટકા હતી? 40%. એની 50% વધારવી છે. યસ એની 50%, તો 40% ના 50% એટલે અડધા એટલે 20% થાય. વધારવા
માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવું જોઈએ? તો બીજા કેસમાં કાર્યક્ષમતા કેટલી થઈ? 60%. 40% તો હતી જ, 50% વધારવી છે. 50% વધારવી છે એનો મતલબ 40% ના 50%, 40% ના અડધા એટલે 20% ઉમેરી દો. તો જુઓ ભાઈ, ઈટા ડેશ બરાબર 60%, તો 0.60. T2 ડેશ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન શોધવાનું કીધું છે, એનો મતલબ ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખવાનું, અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું આપ્યું હતું? 300 કેલ્વિન. એટલે T2 ડેશ બરાબર 300 કેલ્વિન, રાઈટ? તો T1 ડેશ શોધો. પતી ગયું ભાઈ. બોલો, ઈટા ડેશ બરાબર 1 - T2 ડેશ upon T1 ડેશ, બરાબર? તો T2 ડેશ 300, ઈટા ડેશ 0.60, તો T1 ડેશ કેટલા આયા? 750 કેલ્વિન. કેટલા આયા? 750 કેલ્વિન. કમ્પ્લીટ. આપણને એવું પૂછ્યું છે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવું જોઈએ, મીન્સ કેટલું વધારવું જોઈએ. આવો ઇન્ટેન્સ છે એ લોકોનો પૂછવાનો. તો કેટલું વધારવું જોઈએ? 250 કેલ્વિન. કેમ? તો પહેલા T1 કેટલા મળ્યા હતા? 500. અત્યારે કેટલા મળ્યા? 750. તો કેટલા વધાર્યા? 250 કેલ્વિન વધાર્યા. ક્યારે? કાર્યક્ષમતા 50% વધારવા માટે. કમ્પ્લીટ. આગળ જઈએ. 27 નંબરનો MCQ સાવ સહેલો. શું કહે છે? રકમમાં છીએ. રકમમાં લખ્યું છે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા 7/2R છે. તો અચળ દબાણે અને અચળ કદે, પેમ્પલેટમાં ભૂલ છે, તાપમાનની જગ્યાએ કદ શબ્દ આવવો જોઈએ. અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. CP આપ્યા છે. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા એટલે CP આપેલા છે. કેટલા છે? 7/2R. CP છે, CV મળી જાય. કયું સૂત્ર? CP - CV = R. એમાં CP ની કિંમત 7/2R, CV ને સૂત્રનો કરતા બનાવી દો. તો CV બરાબર શું આવ્યું? 5/2R. શું આવ્યું? 5/2R. આપણને ગેમા શોધવાનો કીધો તો ગેમા બરાબર CP/CV. ગેમા બરાબર CP/CV. શું જવાબ આવશે? 7/5. શું આવશે? 7/5. કમ્પ્લીટ. આગળ જઈએ. 28 નંબરનો MCQ માઇન્ડ બ્લોઇંગ. કાર્નોટ એન્જિન વાળો છે ભાઈ. સૂત્ર આવડી ગયા ને એટલે કાર્નોટ એન્જિનના MCQ તમને ચપટી વગાડતા સોલ્વ કરી શકશો, કારણ કે સૂત્ર એક જ છે યાર. હા, ચલો પણ રકમ ખાસ વાંચવાની અને સમજવાની. શું કહે છે રકમમાં છીએ? 28 નંબર. એક પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા આધારિત એન્જિન તેના ઇનપુટની 1/6 ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. સાદી ભાષામાં કાર્નોટ એન્જિન આપ્યું છે, અને આ કાર્નોટ એન્જિન ઇનપુટની 1/2 ભાગ, ઇનપુટની 1/6 ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. ઇનડાયરેક્ટલી આ એની કાર્યક્ષમતા આપી છે, અને એની કાર્યક્ષમતા છે ઈટા બરાબર 1/6. શું છે? ઈટા બરાબર 1/6. આગળ વાંચીએ. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62°C જેટલું ઘટાડવામાં આવે, ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62°C જેટલું ઘટાડવામાં આવે ત્યારે એની કાર્યક્ષમતા બમણી થાય છે. ત્યારે એની કાર્યક્ષમતા બમણી થાય છે. તો T1 અને T2 શોધો. ફરી બોલું છું, શરૂઆતમાં કાર્યક્ષમતા આપી છે 1/6. પહેલા એનું કામ પૂરું કરીએ. બોલો, ઈટા બરાબર 1 - T2/T1. એમાં ઈટાની કિંમત 1/6, ઈટાની કિંમત 1/6 બરાબર 1 - T2/T1. રાઈટ કે નહીં? આ માઈનસ આ બાજુ આવે તો પ્લસ, આ પ્લસ સામે જાય તો માઈનસ. 6 × 6, 6 માંથી 1 જાય તો 5, તો 5/6. તો T2/T1 બરાબર 5/6. T2/T1 બરાબર 5/6. ક્લિયર કે નહીં? હા કે ના? એમાંથી મેં T2 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો T1 સામે જાય. ચલો, આ પૂરું. બીજા ભાગમાં શું કીધું છે કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62°C ઘટાડવામાં આવે ત્યારે કાર્યક્ષમતા ડબલ થઈ જાય છે, બમણી થઈ જાય છે. તો હવે કાર્યક્ષમતા ઈટા ડેશ બરાબર 1/6. ઈટા ડેશ બરાબર 1/6 કેટલા થાય? 1/3. પણ ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62°C ઘટે છે. યસ. તો બોલો, ઈટા ડેશ ની જગ્યાએ શું લખવાનું? 1/3. T2 ની જગ્યાએ શું લખવાનું? T2 - 62. ઈટા ડેશ 1/3. T2 ની જગ્યાએ T2 - 62. પછી કંઈ કરવાનું નથી ભાઈ. જુઓ, આ માઈનસ આ બાજુ હવે પ્લસ, પ્લસ સામે જાય તો માઈનસ.
3 એકા 3, 3 માંથી જાય તો 2, 2 ના છેદમાં 3, t1 ઉપર આપી દઉં અને t1 ની કિંમત અહીંથી મૂકી દઉં, t1 ની કિંમત અહીંથી મૂકી દઉં, મૂકી દીધી તો આપણને શું મળી ગયું? t2. શું મળી ગયું? t2. અને t2 તમને મળશે 310 કેલ્વિન. શું મળશે? 310 કેલ્વિન. સેલ્સિયસ માં ફેરવો કેટલા થશે? 37 સેલ્સિયસ. ભાઈ આ t2 પાછું અહીંયા મૂકી દો, t1 મળી જાય. કેટલા આવશે? 372 કેલ્વિન. કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવશો તો કેટલા આવશે? 99 સેલ્સિયસ. કેટલા આવશે? 99 સેલ્સિયસ. ક્લિયર કે નહીં? આઈ હોપ મજા આવતી હશે એમસીક્યુ સોલ્વ કરવામાં, કારણ કે સહેલા એમસીક્યુ છે. જોઈ લો ફટાફટ, પછી આગળના એમસીક્યુ જોઈએ. ચલો હવે જોઈએ 29 નંબરનો એમસીક્યુ. આ જે એમસીક્યુ છે એમાં તમારે એક સૂત્ર ગોખવું પડશે. યસ, આવું સૂત્ર આપણે અગાઉ ક્યાંય ભણેલા નથી અને ક્યાંય આગળના કોર્સમાં પણ આવવાનું નથી. શું કહે છે? રકમ વાંચીએ. 29 નંબરના રકમમાં કીધું છે W સ્કેલ તરીકે ઓળખાતા તાપમાન માપનના એક નવા રેખીય સ્કેલમાં, જે રીતે સેલ્સિયસમાં અંશ સેલ્સિયસ આવે, કેલ્વિનમાં કે આવે, ફેરનહીટ માપક્રમમાં 0 ડિગ્રી મીન્સ ડિગ્રી ફેરનહીટ ડિગ્રી આવે, એવી જ રીતે અહીંયા તાપમાનનો નવો માપક્રમ આપ્યો છે W. એમાં લખ્યું છે પાણીનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુના તાપમાન 39° W અને 239° W છે. ઠારણ બિંદુ એટલે ગલન બિંદુ, પાણીનું ગલન બિંદુ આપ્યું છે 39°, પાણીનું ઉત્કલન બિંદુ આપ્યું છે 239°. તો રકમ એવું કે છે કે 39° સેલ્સિયસ ને અનુરૂપ નવા સ્કેલ પર તાપમાન કેટલું થશે? 39° સેલ્સિયસ ને અનુરૂપ નવા સ્કેલ પર તાપમાન કેટલું થશે? રાઈટ કે નહીં? તો ચલો ભાઈ, આના માટેનું તમારે એક સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે, જે બોર્ડ ઉપર દેખાય છે. આ નવો માપક્રમ જેને આપણે x કહી દીધું, તો x માઈનસ ઉત્કલન ગલન બિંદુનું તાપમાન એટલે કે ઠારણ બિંદુનું તાપમાન છેદમાં ઉત્કલન બિંદુનું તાપમાન માઈનસ ઠારણ બિંદુનું તાપમાન બરાબર ઠારણ બિંદુનું તાપમાન -0 અને 100 - 0. આમાં કિંમત મૂકી દો. ચલો x m નો m, ઠારણ બિંદુનું તાપમાન 39, ઉત્કલન બિંદુ 239, ઠારણ બિંદુ 39, 100 m ના m. સાદું રૂપ આપશો એટલે જવાબ તમને મળશે 117° W. શું મળશે? 117° W. હજી બી કહું છું, બોર્ડ ઉપર તમને જે સૂત્ર દેખાય છે એ સૂત્ર તમારે કમ્પલસરી શું કરવું પડશે? યાદ રાખવું પડશે. સમજ્યા કે ના સમજ્યા? ચલો આગળ જઈએ. 30 નંબરનો એમસીક્યુ. આ પણ એકદમ સાદો અને સિમ્પલ છે. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે 30 નંબરમાં કે 220 વોલ્ટ પર રહેલી એક ઇલેક્ટ્રિક કિતલી 4 એમ્પિયર પ્રવાહમાં વાપરે છે. ભાઈ વોલ્ટેજ આપેલો છે 220 વોલ્ટ, વિદ્યુત પ્રવાહ આપ્યો છે I બરાબર 4 એમ્પિયર. આગળ વાંચીએ તો 20° સેલ્સિયસ વાળા 1 કિલોગ્રામ પાણીનું ટેમ્પરેચર આપ્યું છે T1 બરાબર 20° સેલ્સિયસ, પાણીનું દળ આપ્યું છે 1 કિલોગ્રામ. ઉકાળવા માટે કેટલો સમય લાગશે? ભાઈ પાણીને ઉકાળવું છે એનો મતલબ કે 20° સેલ્સિયસ થી પાણીને ક્યાં લઈ જવું છે? 100° સેલ્સિયસે. તાપમાન બદલાયું અને તાપમાન બદલાય તો ઉષ્માનું કયું સૂત્ર વાપરતા હતા આપણે? ms ડેલ્ટા ટી. કયું વાપરતા હતા? ms ડેલ્ટા ટી. આપણને સમય શોધવાનો કીધો છે મિત્રો. તો અહીંયા હું જે સૂત્ર યુઝ કરું છું એ ઓલરેડી તમને ખબર છે. આપણે પાવરનું સૂત્ર ભણ્યા હતા W/T. યાદ આવ્યું? પાવરનું બેઝિક સૂત્ર હતું W/T. મેં W ની જગ્યાએ શું લખ્યું? Q. ટાઈમમાં શું લખ્યો? T. T શોધવો છે તો T ઉપર જાય, Q ની જગ્યાએ ms ડેલ્ટા T. પાવરનું સૂત્ર જે તમે ઓલરેડી ભણી ગયેલા છો ચેપ્ટર નંબર 2 માં. પાવરનું સૂત્ર થાય IV. શું થાય? IV. તો P ની જગ્યાએ IV. પતી ગયું ભાઈ. માસ 1 કિલોગ્રામ, પાણીની વિશિષ્ટ ઉષ્મા રકમમાં આપી હોય બરાબર ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર 80, I આપેલો છે, V આપેલો છે. સાદું રૂપ આપશો અને જવાબ તમને મળશે 381.81 સેકન્ડ. મિનિટમાં ફેરવી નાખો, 60 વડે ભાગી નાખો તો શું જવાબ આવશે? 6.3 મિનિટ. શું આવશે? 6.3 મિનિટ. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. હવે વાત કરીએ 31 નંબરના એમસીક્યુ ની. શું કહે છે? રકમમાં છે બંધ ચક્રીય પ્રક્રિયામાં જો Q ઉષ્મા હોય, કેપિટલ E આંતરિક ઊર્જા હોય અને W કાર્ય હોય. ફરી બોલું છું. શું ભાઈ? બંધ ચક્રીય પ્રક્રિયામાં Q
Q એ ઉષ્મા હોય, કેપિટલ E આંતરિક ઉર્જા હોય અને W કાર્ય હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર, તો નીચેનામાંથી કયો જવાબ સાચો? ભાઈ પહેલા તો ચક્રીય પ્રક્રિયા આવ્યું અને ચક્રીય પ્રક્રિયા યાદ કરો. ચક્રીય પ્રક્રિયાના નિયમો અને સમતાપીના નિયમો સેમ. ચક્રીય પ્રક્રિયા દરમિયાન અવસ્થા બદલાય નહીં, આથી અવસ્થા વિધેયમાં થતો ફેરફાર શૂન્ય. રાઈટ કે નહીં? એટલે અહીંયા તમને આંતરિક ઉર્જાનો સિમ્બોલ આપ્યો છે કેપિટલ E, આપણો ઓરિજિનલ સિમ્બોલ ડેલ્ટા U, રકમ પ્રમાણે ડેલ્ટા E. તો જવાબ આવશે ઓપ્શન C, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય. કમ્પ્લીટ. જો અહીંયા સમતાપી બી પૂછે ને તો પણ આ જવાબ આવે, સમતાપી કરી નાખે તો પણ આ જવાબ આવે. ક્લિયર? આગળ જઈએ. હવે વાત કરીએ 32 નંબરના MCQ માં. શું કહે છે? રકમ વાંચીએ. થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં નીચે પૈકી કયું વિધાન સાચું નથી? એટલે કયું વિધાન ખોટું છે? એમાં પહેલું જ વિધાન આપ્યું છે કે સમકદી પ્રક્રિયામાં, સાંભળજો ખાસ, સમકદી પ્રક્રિયામાં દબાણ અચળ રહે છે. બે સાચું ખોટું? ખોટું યાર. સમકદી પ્રક્રિયા દરમિયાન શું અચળ હોય? કદ અચળ હોય. આગળ ચલો ભાઈ 33 નંબર. એક તંત્ર 2 કિલો કેલરી ઉષ્માનું શોષણ કરે છે. એટલે ઉષ્મા આપી છે ડેલ્ટા Q બરાબર 2 કિલો કેલરી. કિલો એટલે 10^3. કેલરીને જૂલમાં ફેરવો. જુ કે ભા. જૂલને કેલરીમાં ફેરવવા ભાગવાનું, તો કેલરીને જૂલમાં ફેરવવા ગુણવાનું. કેટલા વડે? 4.2 વડે. આગળ વાંચીએ. શું કહે છે રકમ? 500 જૂલ કાર્ય કરે છે. એટલે ડેલ્ટા W બરાબર 500. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ બોલો. ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W પ્લસ ડેલ્ટા U. ડેલ્ટા Q એટલે 2 કિલો 10^3. કેલરીને જૂલમાં ફેરવો 4.2. ડેલ્ટા W 500, ડેલ્ટા U મળી જાય. તો જવાબ તમારો આવશે 7900 જૂલ. શું આવશે? 7900 જૂલ. કમ્પ્લીટ. આગળ જઈએ. હવે આપણે વાત કરીએ 34 નંબરનો MCQ. સાવ સાદો અને સિમ્પલ. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે દબાણ P1, કદ V1 ધરાવતા એક પરમાણુવીય વાયુ. બાળકો દબાણ તમને આપ્યું છે, હું P1 બરાબર P કહી દઉં, કદ V1 બરાબર V કહી દઉં. એક પરમાણુવીય વાયુ, મુક્તતાના અંશો 3, અને જો મુક્તતાના અંશો 3 થાય તો ગેમાની કિંમત થાય 5/3. શું થાય? 5/3. આગળ વાંચીએ. તો રકમ એવું કહે છે કે કદ 8મા ભાગનું થઈ જાય છે. તો અંતિમ દબાણ શોધો. શું બાળકો? કદ 8મા ભાગનું થઈ જાય છે તો અંતિમ દબાણ શોધો. રાઈટ કે નહીં? તો ચલો ભાઈ, દબાણ આપ્યું છે, કદ આપ્યું છે, સમોષ્મી પ્રક્રિયા આપી છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે સૂત્ર PV બરાબર અચળ. મૂકવા માંડો. P1V1 ગેમા બરાબર P2V2 ગેમા. P2 ને સૂત્રનો કરતા બનાવી દો. V2 છેદમાં જાય તો P1 ની કિંમત P, V1 ની કિંમત V, V2 ની કિંમત V/8, ગેમાની કિંમત 5/3. VV ગયા, 8 ઉપર જાય. આવી ગયો 8. 8 નું ઘનમૂળ, 8 નું ઘનમૂળ 2, 2 ની 5 ઘાત 32. તો જવાબ શું આવ્યો? P2 બરાબર 32. આગળ જઈએ 35 નંબરનો MCQ. શું કહે છે? રકમ વાંચીએ. સમતાપી પ્રસરણમાં એક આદર્શ વાયુ પરિસર પર -150 જૂલ કાર્ય કરે છે. વાયુ પર કાર્ય થાય છે અને આપણને ખબર જ છે કે જો વાયુ પર કાર્ય થાય તો કાર્ય ઋણ મળે, અને જો કાર્ય ઋણ મળતું હોય ને તો આ દરમિયાન વાયુ ઉષ્મા ગુમાવે છે. શું કરે છે? જ્યારે વાયુ ઉષ્મા મેળવે ને ત્યારે તંત્ર વડે કાર્ય થાય, અને જ્યારે વાયુ ઉષ્મા ગુમાવે ને ત્યારે વાયુ પર કાર્ય થાય. ક્લિયર? એટલે ઓપ્શનમાં અહીંયા થોડું ટ્વિસ્ટ છે. સોરી, ટ્વિસ્ટ નહીં, પણ ઓપ્શનમાં પેમ્ફલેટમાં ભૂલ આપી છે. ડી ઓપ્શન આવે, પણ એ ડી ઓપ્શન શું સાચો જવાબ છે લખું છું. વાયુ 150 જૂલ ઉષ્મા ગુમાવે છે આવો શબ્દ આવે. શું આવે? ઉષ્મા ગુમાવે છે આવો શબ્દ આવે. કમ્પ્લીટ. આગળ જઈએ 36 નંબરનો MCQ. 0°C તાપમાને એટલે T બરાબર 273 કેલ્વિન 1 કિલોગ્રામ બરફનું, m બરાબર 1 કિલોગ્રામ બરફનું 0°C વાળા પાણી, સોરી 0°C વાળું પાણી બનતા એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધો. 0°C વાળો બરફ છે, એનું 0°C વાળા પાણીમાં રૂપાંતર કરવું છે તો યાદ કરો તાપમાન એનું એ જ રહ્યું. અવસ્થા બદલાઈ, અને અવસ્થા બદલાય તો ઉષ્માનું કયું સૂત્ર વાપરતા હતા છોકરાઓ? ml. કયું સૂત્ર? ml. પણ તમારા માટે નવો શબ્દ આવ્યો કેમિસ્ટ્રીનો, એન્ટ્રોપી.
અને બાળકો એન્ટ્રોપીમાં થતો ફેરફારનું સૂત્ર છે ડેલ્ટા ક્યુ અપન ટી. શું છે? ડેલ્ટા ક્યુ અપન ટી. ડેલ્ટા ક્યુ એટલે mlf tm નો m, માસ 1 lf, ગલનગુપ્ત ઉષ્મા ઓલરેડી ખબર છે 80 કિલો કેલરી, 80 કિલો કેલરી બાય કિલોગ્રામ. યાદ છે કે નહીં? ઓકે, ચલો આગળ જઈએ. સોરી, 80 કેલરી પ્રતિ સેલ્સિયસ આપેલું છે રકમમાં. ટેમ્પરેચર આપ્યું છે 273. સાદુરૂપ આપશો અને જવાબ તમને મળશે 293 કેલરી પ્રતિ કેલ્વિન. શું મળશે? 293 કેલરી પ્રતિ કેલ્વિન. ફરી બોલું છું, ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતા ફેરફારનું સૂત્ર યાદ રાખજો, કેમિસ્ટ્રીનું સૂત્ર છે. ડેલ્ટા ક્યુ અપન ડી. ડેલ્ટા ક્યુ એટલે mlf અપન ડી, માસ 1 કિલોગ્રામ, lf રકમમાં આપેલું જ હોય, ટેમ્પરેચર 273. સાદુરૂપ આપી દો. આગળ જઈએ. 37 નંબરનો MCQ ઘણી બધી વાર આવી ગયો યાર. ચલો ભાઈ, બે વાતાવરણના દબાણે એક દ્વિપરમાણવિક વાયુ કે જેના માટે ગેમા આપ્યો છે 1.4, દબાણ આપ્યું છે શરૂઆતમાં P1 બરાબર 2 atm, ગેમા આપ્યું છે 1.4. આગળ વાંચીએ. તાપમાન સમોષ્મી સંકોચન દરમિયાન, અંડરલાઈન કરો, સમોષ્મી પ્રક્રિયા. ચલો ભાઈ, 27°C થી 927°C વધે છે અને શરૂઆતમાં ટેમ્પરેચર કેટલું હતું? 27°C એટલે કે 300 કેલ્વિન. કેટલું થઈ ગયું? 927 એટલે 1200 કેલ્વિન. તો અંતિમ દબાણ શોધો. શું શોધવાનું કીધું છે? અંતિમ દબાણ શોધો. ક્લિયર કે નહીં? બસ પતી ગયું યાર. સમોષ્મી આવ્યો, તાપમાન આવ્યો, દબાણ આવ્યો, સંબંધ ઓલરેડી ખબર છે. બોલો જોઈ. P⁻1 ગેમા, T ની ગેમા બરાબર અચળ. દબાણ શોધવું છે તો P ને એકલો કરો, તો ઘાતને 1 ગેમા વડે ભાગી નાખો, તો P T ગેમા નીચે 1 ગેમા, P T ગેમા નીચે 1 ગેમા બરાબર અચળ. ક્લિયર કે નહીં? ચલો મૂકો મંડો કિંમત. P1 T1 ગેમા નીચે 1 ગેમા બરાબર P2 T2 ગેમા નીચે 1 ગેમા. P2 નું સૂત્ર નકરતા બનાવી દો. ચલો બધી કિંમત મૂકવા મંડો. P1 2, T1 300, T2 1200, ગેમા 1.4, 1 ગેમા, 1 ગેમા -0.4. શું થશે? -0.4. તો શું લખાય? -7/2. 2 વડે ઉપર 7 દુ 14, નીચે 2 દુ ને 4, તો -7/2 આવ્યું. માઈનસ આવ્યો ઘાત, ખાસ ધ્યાન રાખજો ભાઈ. અહીંયા છેદમાં 4 આવે તો આવી ગયા છેદમાં 4, એની માઈનસ ઘાત. પણ જો મારે એને પ્લસ કરવી હોય ને તો આ પદને ઉલટાવવું પડે. આ પદને શું કરવું પડે? ઉલટાવવું પડે. તો 4 ક્યાં જતા રહ્યા? ઉપર. અથવા ના ખબર પડે ને તો 4 ની કેટલી ઘાત થાય? -1. ઉપર જાય તો -1 થાય ને. 4 ની ઉપર જાય તો -1 થાય, તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. બસ પતી ગયું ભાઈ. 4 નું વર્ગમૂળ 2, 2 ની 7 ઘાત 128. 4 નું વર્ગમૂળ 2, 2 ની 7 ઘાત 128. તો જવાબ કેટલો આવ્યો? 256 atm. શું આવ્યો? 256 atm. કમ્પ્લીટ. આગળ જઈએ. 38 નંબરનો MCQ રકમ નથી વાંચતો, ડાયરેક્ટ પ્રશ્ન કહું છું. એક આલેખ આપ્યો છે ચક્રીય પ્રક્રિયા માટે P વિરુદ્ધ V નો, અને રકમ એવું કહે છે ગુમાવેલી ઉષ્મા શોધો. ચક્રીય પ્રક્રિયા આવી. ચક્રીય પ્રક્રિયા આવે એટલે Q બરાબર W આવે. મેં તમને આવું સમજાવ્યું હતું કે જો પ્રક્રિયા સમઘડી હોય તો કાર્ય ધન, અને જો પ્રક્રિયા વિષમઘડી હોય તો કાર્ય ઋણ. હા કે ના? તો ચલો ભાઈ, કાર્ય શોધવાનું પૂછે કે ઉષ્મા શોધવાનું પૂછે, સેમ જ થાય. ચક્રીય પ્રક્રિયા છે તો Q બરાબર W બરાબર P વિરુદ્ધ V ના આલેખનું ક્ષેત્રફળ. તો ભાઈ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ બરાબર કોનું ક્ષેત્રફળ? લંબચોરસનું ક્ષેત્રફળ. બોલો લંબચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 2v, પહોળાઈ p. તો જવાબ શું આવ્યો? 2v ગુણ્યા p. એનો મતલબ 2pv. શું આવ્યો? 2pv. મેં પહેલા જ કીધું વિષમઘડી છે તો ઋણ આવે, સમઘડી હોય તો ધન આવે. ક્લિયર કે નહીં? બસ બાળકો, આજે આટલું રાખીએ 38 નંબરના MCQ સુધી. નીટ 1988 થી માંડીને 2019 સુધીના MCQ ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને વાંચતા રહો. મળીએ. See you next time.